સુરતમાં ખાદ્ય ચીજ વસ્તુમાં ભેળસેળ અટકાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સક્રિય જોવા મળ્યું છે। શહેરમાં 5 દિવસમાં 41 સ્થળો પરથી 28 જેટલા નમૂના લીધા છે। 700 કિલોથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો છે અને 54 કિલો પનીરનો નાશ કરવામાં આવ્યો છે। પનીર, ચીઝ, ઘી, તેજ મરી મસાલામાં કરવામાં આવતી ભેળસેળ અટકાવવા ફૂડ વિભાગ તપાસ ચલાવી રહ્યું છે। દુકાનોમાં પનીર, ચીઝ, એનાલોગ ઘી જેવી દૂધની બનાવટોમાં વધુ મિલાવટ જોવા મળી છે। શહેરમાં રેકડી રેસ્ટોરન્ટમાંથી 120 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે। તેમજ મહાપાલિકા દ્વારા 1 લાખથી વધુનો દંડની પણ વસૂલાત કરવામાં આવી છે। ગત અઠવાડિયે ટોટલ 41 સંસ્થાઓની તપાસણી કરી તેમાંથી 16 નમૂના પનીરના, 3 નમૂના ચીઝના, 10 નમૂના ઘીના અને 28 નમૂના મરી મસાલાના લેવામાં આવેલ છે। 77 સંસ્થાઓની તપાસણી કરી તેમાંથી 79 નમૂના લેવામાં આવેલ છે। 86 સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ છે અને 1,31,000 રૂપિયા વહીવટી પત્રનો ખર્ચ વસૂલ કરવામાં